વંદે માતરમના વિષય પર પાર્લામેન્ટમાં 9 થી 10 કલાક સુધી ચર્ચાઓ કરવામાં આવે છે અને ચર્ચામાં વાત પણ શું થાય છે કે સૌથી વધારે રિસ્પેક્ટ કોણ આપે છે વંદે માતરમને? પક્ષ વધારે રિસ્પેક્ટ આપે છે, વિપક્ષ વધારે રિસ્પેક્ટ આપે છે? શું કામ આપણા દેશમાં વંદે માતરમનું આટલું બધું મહત્વ છે? ઇતિહાસમાં વંદે માતરમે શું ભૂમિકા ભજવી છે? આ જ બધા વિષયો પર 9 થી 10 કલાક સુધી સંસદમાં ચર્ચાઓ કરવામાં આવે છે. હવે કદાચ દેશનું નાનું બાળક હોય કે વડીલ હોય કે કોઈ વૃદ્ધ હોય, ત્યાં સુધીના બધા જ લોકોને ખબર છે કે વંદે માતરમનું મહત્વ શું છે અને દરેક લોકો એટલી જ રિસ્પેક્ટ આપે છે, એટલી જ દેશભક્તિ સાથે વંદે માતરમ છે એનું પઠન કરે છે. તેમ છતાં શું કામ પાર્લામેન્ટમાં લોકોને આટલો અગત્યનો વિષય લાગ્યો કે તેની સામે બેરોજગારીનો મુદ્દો છે, આતંકવાદનો મુદ્દો છે, વધતું જતું પ્રદૂષણનો મુદ્દો છે, એજ્યુકેશન છે, હેલ્થ છે, મહિલાની સલામતીનો વિષય છે. આ કોઈ પણ મુદ્દા પર ચર્ચા કરવાનો તેમને યોગ્ય સમય નથી લાગતો. પણ અમે વધારે રિસ્પેક્ટ આપીએ છીએ, તમે વધારે રિસ્પેક્ટ આપો છો, બસ આ જ વિષયને લઈને ચર્ચાઓ કરવામાં તે લોકો સમય બગાડી રહ્યા છે. આપણે જાણીએ છીએ કે પાર્લામેન્ટ હોય કે વિધાનસભા હોય, તેમની એક મિનિટ કેટલી કિંમતી હોય છે, કારણ કે બહુ ટૂંકા સમયમાં અગત્યના મુદ્દાઓ પર તેમને ચર્ચાઓ કરવાની હોય છે. પણ ખબર નહીં કેમ કે અત્યારે દેશના રાજનીતિમાં આવા મુદ્દાઓ કે જે નાના બાળકને પણ ખબર છે કે વંદે માતરમનું મહત્વ શું છે, એ વિષય પર 10 કલાક જેટલો સમય ફાળવવામાં આવી રહ્યો છે. હવે આમને આમ જો આ રાજકારણ ચાલતું રહ્યું તો અગત્યના મુદ્દાઓ પર ક્યારે ચર્ચા થશે ને, એ પણ અત્યારે સૌથી મોટો સવાલ છે. આ વિષયને આપ કેવી રીતે જુઓ છો એ કમેન્ટમાં જણાવજો. નમસ્કાર.